Good evening, praise the Lord, hallelujah. સારની સલામ. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. ખરેખર મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ તેમના વચનો માટે. જ્યારે આપણે તેમની આજ્ઞાઓ પાડીએ છીએ ત્યારે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. આ ચોક્કસ આ સમય એવો છે કે ઘણીવાર છેતરામણી પણ હોઈ શકે નહીં, કે ઘણીવાર આપણે અત્યારે ઘણા બધા એવા લોકોને જો પારખી લે છે, જોઈ લે છે અને અલગ અલગ રૂપમાં તેઓ જો આપણી પાસે આવે તો આપણે ઘણીવાર આપણા કદાચ આપણા ઘરમાં પ્રવેશ પણ કરવા દેતા નથી. એવા ઘણા બધા જાતના આપણા જે ચર્ચિસ છે, જેમાં આપણે પ્રભુ ઈસુમાં ત્રિએક પિતામાં બિલીવ કરે છે, એ સિવાય પણ ઘણા બધા અલગ અલગ સુવાર્તા લઈને આવનાર હોય છે ને, અને બાઇબલથી અલગ સુવાર્તાને લઈને આવનારને આપણે ઘરમાં કદાચ ઘૂસવા દેતા નથી. એ ચોક્કસ વાત હશે જ. હાલેલુયા. અને માટે આવા એક સમયમાં કે જ્યારે અજનબી લોકો જ્યારે આપણા ત્યાં આવે તો આપણે બીએ, મનમાં ગભરાટ પણ થાય. એવા સમયમાં તમને હું વાત કરવા માંગુ છું. અને ઘણી બધી વખત મેં કહ્યું છે કે જે શ્રમજીવીઓ હોય એ લોકોનો વિશ્વાસ બહુ ગજબનો હોય છે. અને હું આ સત્ય ઘટના કહું છું, મારી ટીમની વાત કરું છું. જે અમારી ટીમમાં નીલાબેન છે, તેમનો એકવાર મારી પર સવારના સમયમાં ફોન આવ્યો કે એક બેન આવ્યા છે, એટલે મજૂર બેન, આપણે જેમાં મકાનમાં કામ કરતા એવા એક બેન અને એમની દીકરી, જેને ધગધગતો તાવ હતો. અને જ્યારે આપણને આમ એવો સમય હોય અને કોઈને એમના પહેરવેશ અને બધું જોઈને આપણને ગભરાટ પણ થાય નહીં, પણ તેમણે પ્રભુ પર વિશ્વાસ રાખીને તેમને બોલાયા. કેમ કે તેમણે કહ્યું કે હું આ એરિયામાં ક્યારની ફરું છું અને બહુ દૂર એક જગ્યા પર કામ ચાલતું હતું, ત્યાંથી તેઓ ચાલતા તેઓ આવ્યા હતા અને બધાને પૂછતા હતા કે આટલામાં કોઈ ખ્રિસ્તી ઘર છે કે જ્યાં પ્રાર્થના થાય છે, પ્રાર્થના કરાવે છે. અને અમે પહેલાં ત્યાં આગળ તેમના ઘરે બહુ સંગતો અમે કરતા હતા. કોરોનાના સમયમાં અમે પુષ્કળ સંગતો કરી. કદાચ પ્રભુ અમને માફ કરે કે આ સમયો દરમિયાન કદાચ એ સંગતો એક્યા બીજા કારણે ઓછી થઈ છે, પણ પ્રભુ અમારા પર કૃપા એ જ રાખે જે પ્રથમ રાખી હતી. અને સાથે ઘણીવાર બાળકોની એક્ઝામ અને એ બધાને લઈને ઘણીવાર ઘણા કામો પાછા હટતા હોય છે નહીં, પણ એ સમયો દરમિયાન ઘણા બધા લોકો જાણતા હતા કે અહીંયા આગળ મિટિંગો થાય છે. અને તેઓ આવ્યા, બેને તેમને આવકાર કર્યો, મને ફોન જોડ્યો કે ભાઈ આવું છે, આવું થયું છે. સારું, હું 10 મિનિટમાં પહોંચું છું. અને જલ્દી ચેન્જ કરીને મારું વાહન લઈને ત્યાં પહોંચ્યો. ત્યાં સુધી બહેને તેમની દીકરીને સરસ ચા આપી, નાસ્તો આપ્યો અને પછી અમે પ્રાર્થના કરી. અને ઈશ્વરની એટલી મોટી કૃપા, એ દીકરીના શરીરમાંથી તાવ ચાલ્યો ગયો. અને મેં પૂછ્યું, જે જગ્યા એમણે કીધી એ ઘણી દૂર હતી અને એવા સમયમાં તેઓ 8 થી 10 કિલોમીટર ચાલતા ફર્યા ફક્ત એક ખ્રિસ્તી ઘર શોધવા માટે કે જ્યાં પ્રાર્થના થતી હોય અને એમની દીકરી પર હાથ મૂકીને કોઈ પ્રાર્થના કરે, એમની દીકરીને માટે પ્રાર્થના કરે. હાલે એવું પણ શિક્ષણ આપવામાં આવે છે કે તમે હાથ મૂકો ને તો તમારામાં ટ્રાન્સફર થઈ જાય.
એટલે એ બધી બાબતો પર, એવા શિક્ષણ પર ભરોસો રાખો નહીં, કેમ કે સાજ આપણું આપનાર ઈશ્વર છે અને આપણા રક્ષક પણ પ્રભુ છે. અને આપણે જ્યાં તો પ્રભુના નામે પ્રાર્થના કરીએ છીએ, આપણને પણ એ અધિકાર પ્રભુએ આપ્યો છે. મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. અને એ દીકરી ત્યારે સાજી થઈ અને નીલાબેને એ દીકરી માટે થોડા કપડાં પણ આપ્યા. તેમની દીકરીના સારા નવા કપડાં આપ્યા અને અમે જરૂરી નાણાં આપ્યા. નીલાબેનને થોડો નાસ્તો ને એવું બધું બાંધી આપ્યું અને પછી તેમને રિક્ષામાં બેસાડીને એમની જગ્યા પર અમે મોકલી આપ્યા. ઘણીવાર બીક લાગે, પછી તેઓ એકવાર ફરી પણ આવ્યા, સામાન મૂકીને ગયા, પણ પછી એ જગ્યા પર એમનું કામ શરૂ થયું નહીં અને 2-3 વર્ષ સુધી આવ્યા નહીં. એટલે પછી એ સામાનને અમે ડિસ્ટ્રોય કર્યો. પણ કહેવાનો મતલબ એવો છે કે ઘણી બધી વખત જે પ્રભુનું શિક્ષણ છે, એ શિક્ષણને જીવનમાં લાવવાના માટે આપણી સામે સમય આવે છે, તક આવે છે. ક્યારેક આપણે અપનાવી લઈએ છીએ, ક્યારેક આપણે એ તક ગુમાવી દઈએ છીએ. કેમ કે આ સમય એવો છે કે મુશ્કેલીવાળો પણ છે, તકલીફવાળો પણ છે અને ડરામણો પણ છે. અને એવા સમયમાં પ્રભુના વચનો આપણા જીવનમાં પૂરા થાય એ પણ બહુ જરૂરી છે, બહુ એટલે પુષ્કળ જરૂરી છે વાલા મિત્રો. અને ખરેખર જ્યારે આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ભલે ઘણીવાર પ્રભુ સદબુદ્ધિ આપે છે આપણને અમુક જોખમો ન ખેડવા માટે, પણ જે સત્ય હોય, જે સાચું હોય, એમાં આપણે જ્યારે પ્રભુના નામે આગળ વધીએ છીએ અને એ બાબત કરીએ છીએ ત્યારે પ્રભુ આશીર્વાદ આપે છે. આજે એમના ઘરમાં પ્રભુએ બંને બાળકોને સારા આશીર્વાદો આપ્યા છે, તેમને આશીર્વાદ આપ્યો છે અને ઘણા બધા એવા કામો એમના ઘરમાં પ્રભુએ કર્યા છે. જો તમને ખબર હોય તો થોડા સમય પહેલાં સાક્ષી મૂકી હતી કે શૈલેષભાઈને એક કાને સંભળાતું જ નહોતું, એમની નસ સુકાઈ ગઈ હતી. એમને એક કાને ખબર જ ના પડે, બોલે કોઈ તો કશું જ સંભળાય નહીં, પણ પ્રાર્થના કરી, સાથે દવા પણ કરી અને આજે પ્રભુના નામથી તેઓ બંને કાને સાંભળી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. નીલાબેનને પોતે પણ કાનની અંદર એમના પડદામાં છિદ્ર છે, એમને પણ તકલીફ છે, પણ તેમ છતાં પણ પ્રભુ તેમને સેવામાં ઉપયોગ કરી રહ્યા છે. ને ખરેખર વાલા મિત્રો કે જ્યારે આપણે પ્રભુમાં હોઈએ છીએ ત્યારે જ્યારે આપણે પ્રભુના નામે જે કરવાનું હોય છે કરીએ છીએ ત્યારે એવા બધા અકલ્પ્ય આશીર્વાદો આપણા ઘરમાં, આપણા જીવનમાં હોય છે કે જેને આપણે કદી અને કદી આપણે આપણા નાણાંથી અથવા આપણા બળથી અથવા આપણા જોબ અથવા બિઝનેસથી આપણે કરી શકતા નથી. મેં એક વખત તમને કહ્યું હતું નહીં કે હું લગભગ 5-7 કિલોમીટર સાયકલ દોરીને લાવ્યો હતો, કેમ કે મારી પાસે 50 પૈસા ન હતા એ સાયકલમાં પંચર બનાવવાને માટે. અને વાહન 4 વ્હીલર તો મારા માટે એક સ્વપ્ન કહેવાય કે હું ખાલી રસ્તા પર આવતા જોયા કરું. પણ જ્યારે પ્રભુમાં આવ્યો ત્યાર પછી જે બધી અશક્ય વસ્તુઓ જે હતી પ્રભુએ બતાવી, દેખાડી, અડકી શક્યો, ચલાવી શક્યો, ઘરમાં રાખી શક્યો, એનો ઉપયોગ કરી શક્યો. હાલેલુયા. આપણા પ્રભુ બહુ મહાન છે. જેઓ એમના પર ભરોસો કરે છે, જે એમના પર વિશ્વાસ કરે છે, જેઓ એમની આજ્ઞાઓ માને છે અને જે કામો તેમણે કહ્યા છે તેઓ કરે છે અને જે કામો નથી કરવાના એ નથી કરતા, ત્યારે બહુ મોટા આશીર્વાદો તેઓના ઘરમાં ઈશ્વરની કૃપાથી જોઈ શકાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આવા ઘણા બધા પરિવારો હશે, એ બધા પરિવારોને આશીર્વાદ આપે કે જેઓ ઘણા બધા લોકોને અલગ અલગ રીતે સહાય કરે છે, મદદ કરે છે, અમારા જેવા સેવકોને પણ બેઠા રાખે છે અને જુદી રીતે તેઓ તેમને સપોર્ટ કરે છે. પ્રભુ એવા દરેક લોકોને આજે સાંજે પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. આમીન. આવો આપણે એક નાની પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ કે પ્રભુ અત્યારે પ્રભુ ખાસ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રભુ તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે આ સુંદર તક આપી છે પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ અમે સ્તુતિ કરતા, આભાર માનતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમારી આગળ નમી જતા પ્રભુ આખા દિવસને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા, દિવસના દરેક કલાકમાં તમે મારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાત પૂરી પાડી અને પ્રભુ તમે અમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા અને પ્રભુ વિશેષ પ્રભુ મારા નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપ્યા. અને પ્રભુ જ્યારે પ્રભુ અમે બી ગયા, ગભરાયા, તકલીફમાં આવ્યા, અમે તમને વિનંતી કરી, પ્રાર્થના કરી અને પ્રભુ તમે એ પ્રાર્થનાઓ સાંભળી અને એનો ઉત્તર આપ્યો છે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને અત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, સાંભળનારને તમે આશીર્વાદ આપો. દિવસ દરમિયાન પ્રભુ અમારાથી જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં જે પાપ કર્યા છે, થયા છે એને માફ કરો. હા પ્રભુ, અમે જાણી જોઈને વધારે પાપ કર્યા છે પ્રભુ, એના માટે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હવે આગળ અમે એવું ન કરીએ એને માટે અમે તમને વિનંતી કરીએ છીએ. હા, ખાસ પ્રભુ તમારી મોટી કૃપા, તમારી મોટી દયા અમારા ઉપર તમે થવા દો અને પ્રભુ બધા જેઓ સેવા કરે છે તેમના પર તમારી મોટી કૃપા થવા દો. એટલા માટે પ્રભુ કે અમે બધા ભેગા મળીને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકીએ, ઘણા બધા લોકોને તમારું વચન આપી શકીએ, તમારી પાસે લાવીએ એક સાચી સુવાર્તા પ્રભુ, જેની અગત્યતા છે પ્રભુ, એ સાચી સુવાર્તા પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ લોકોની પાસે પહોંચે, કોઈ ગેરમાર્ગે ન દોરવાય પણ પ્રભુ તેઓ તમારા પાછળ પોતાનો વધસ્તંભ ઊંચકીને ચાલે એવી અમે તમને વિનંતી કરીએ છીએ અને કોઈનો નાશ ના થાય. દરેક ઘૂંટણને અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. વિશેષ પ્રભુ અમે માંગીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. જેઓ વિશ્વાસીઓ છે પ્રભુ એના માટે અમે આ પુકાર કરીએ છીએ કે તેઓ સાંભળે, વિશ્વાસ કરે, બીજાને મોકલે, એ દરેક પ્રભુ પુષ્કળ આશીર્વાદિત થાય. હા પ્રભુ, દરેક પ્રકારના જેઓ માંદા છે પ્રભુ, હોસ્પિટલોમાં છે પ્રભુ, અમે જાણતા નથી, તેમનું નામ જાણતા નથી, પણ જે કોઈ બીમાર હોય પ્રભુ તેઓના પર અમે તમારો પવિત્ર રક્ત લઈએ છીએ. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં અમે તેમના રોગોમાં એમને સાજાપણું મળે માટે અમે ચંગાઈ તમારા નામમાં કબૂલ કરીએ છીએ. 39 ફટકાનો માર પ્રભુ અમે અત્યારે કબૂલ કરીએ છીએ કે તેઓ સગળા પ્રકારના રોગ, જીવલેણ રોગ અને પ્રભુ એવા રોગ જે પ્રભુ બોલી શકાતા નથી અને કહી શકાતા નથી અને પરમેશ્વર પિતા જે રોગ પકડાયા નથી એમાંથી પણ તેઓ સંપૂર્ણપણે સાજાપણું મેળવે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ, અશાંતિ છે, મારઝૂડ છે, મિલકતના લડાઈ ઝઘડા છે, મકાનોના, પ્લોટના, જમીનના, બાઉન્ડ્રી વોલના અને પ્રભુ જૂની મિલકતના પ્રભુ એ બધી બાબતો દૂર થાય. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. ચશ્માના શોરૂમને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ જેઓ જે તે એમનું આવકનું સાધન છે એને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો અને ખાસ કરીને પ્રભુ જેમને વિદેશ જવું છે ભણવા માટે, નોકરી કરવા માટે અને પ્રભુ હંમેશાના માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે તેઓને તમે મદદ કરજો પ્રભુ અને તેમના માટે રસ્તા ખુલ્લા કરજો, તેમની માટે સફળતા આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એવા લોકોને માટે પણ કે જેઓ પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ, ભણવાને માટે, નોકરીને માટે, ઇન્ટરવ્યૂને માટે, પ્રમોશનને માટે પ્રભુ પિતા, તો પ્રભુ સારા પગારને માટે પ્રભુ, તો પ્રભુ તેમને બધી પરીક્ષામાં પાસ કરજો એવી પ્રાર્થના કરે છે. મકાન વેચી શકે, ખરીદી શકે, પ્લોટ ખરીદી શકે, પ્લોટ વેચી શકે પ્રભુ. ઘણા સમયથી જે પ્લોટ વેચાતું નથી, જે મકાન વેચાતું નથી એ વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા.
અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરી છે. જે બહેનના ઘૂંટણના ઓપરેશન થયા છે, ઢાંકડીઓ બદલી છે, તેમને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. જે બહેનને કરોડરજ્જુની અંદર ક્રેક છે પ્રભુ અને વિદેશમાં છે પ્રભુ, તેમને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરી છે. દીકરીને પ્રભુ તમે વાવમાંથી પ્રભુ સાજાપણું આપ્યું છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ અમારી માટે પણ તમે રસ્તા ખોલા કરજો. જે અમારી જે બાબતો તમારી આગળ રજૂ કરી છે મિનિસ્ટ્રીની અંદર પ્રભુ પિતા, 2 બાબતો જે પ્રભુ અમે માંગી છે એમાંની પ્રભુ જે સોલાર છે એના માટેના રસ્તા તમે ખોલા કર્યા છે. મીટરમાં નામ બદલાય પ્રભુ, લોન મળે પ્રભુ પિતા. અરે પ્રભુ બહુ જલ્દીથી પ્રભુ અમે જે વીજળીનો બોજ અમારા પર છે એમાંથી અમે બહાર નીકળી શકીએ એવી તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તમે થવા દો. દરેકની સેવાને આશીર્વાદિત કરજો, દરેકનું ભરણ પોષણ કરજો, દરેક વિશ્વાસીના ઘરમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી તમે આપજો અને કશા પણ સારા વાનાની અછત પડવા દેશો નહીં. જેઓ તમારી સેવા કરે છે, બીજાને મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, બધા પર અત્યારે પ્રભુ તમારો પવિત્ર હાથ રાખજો. જે કઈ બાબતો બોલાઈ ના હોય અને એના માટે પ્રભુ કોઈક વિશ્વાસ કરી રહ્યું છે, માંગી રહ્યું છે, રડી રહ્યું છે, તો પ્રભુ અત્યારે તેના પર મોટી કૃપા થવા દેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, રાત્રિમાં મીઠી નિદ્રા આપજો અને નવી સવારમાં તમારું ભજન ગાત્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, એ વાત માન્ય કરો. આમીન, આમીન, આમીન.